તણા દેનાર સામે જરવું ચરસો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આ દુનિયાની અંદર કોઈના મા બાપ દુખી નથી હો. મારી વાત ઉપર ધ્યાન આપજો. આ દુનિયાની અંદર કોઈના મા બાપ દુખી નથી, પણ જે દુખી છે ને એ પોતપોતાના સાસુ સસરા દુખી છે હો. આ દુનિયાની અંદર જે દુખી છે ને એ પોતપોતાના સાસુ સસરા દુખી છે. આ દુનિયાની અંદર 6 માં ઉપર ખતરો છે. એક ભારત માતાના ટુકડા થઈ રહ્યા છે. ધરતી માતા ઉપર રક્તસ્રાવ થઈ રહ્યો છે. ગાય માતા કતલખાને જઈ રહી છે. નદી માતા સુકાઈ રહી છે. અને ઘરની માતા વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે. વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય, પણ ક્યારે આ વૃદ્ધાશ્રમ ખુલ્લા નહીં તો આપણી કાયરતાની નિશાની છે બાપ. કે દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને વડીલો, કે જે ઘરની અંદર આગળની પેઢી કે ગમે ત્યારે જેના મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય, જે ઘરની અંદર વૃદ્ધ મા બાપ દુખી હોય, જે ઘરની અંદર વૃદ્ધાશ્રમ જોયું હોય ને એના ઘરની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો. કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે, યાદ રાખજો. કારણ કે ચામડા ગમે એટલા ધોળા હોય પણ સ્વભાવ ન જાય કોઈ દી. જાતિ સ્વભાવ તો બતાવીને જ રહીએ બાપ. માતાઓ તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તમે હા પાડો ખરા? જોરથી બોલો, તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો. તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો. તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો? આયા તો સમજનો પરિવાર બેઠો એટલે ના પાડે હો.
બાકી બીજા અમે પ્રોગ્રામ કરવા જાય ન્યાય બાયું કે હા મૂકી આવી, કારણ કે હા એ આમાં ભળવી દે બાપ. તમને જો તમારા મા બાપની અંદર દ્વારકા વાળો નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપની અંદર ઘનશ્યામ મહારાજ નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપની અંદર રામદેવજી મહારાજ નહીં દેખાય ને, તો મંદિરે ગમે એટલા ધક્કા ખાઓ ને કોઈ દી નહીં દેખાય. કારણ કે જેટલો તમને ભરોસો લે પથ્થરની મૂર્તિ ઉપર છે એટલો ભરોસો જો તમારા મા બાપ ઉપર રાખી લ્યો ને તો લેખના મેખ મારી દે બાપ. કારણ કે ઓલી મૂર્તિ બોલતી નથી ને એટલે બધાને ગમે હો. બાકી આ બોલતી ને ચાલતી મૂર્તિને તમે એકવાર સેવા કરી લ્યો ને, હું ઘરેથી ગમે તે કામ કરવા નીકળું, વડીલો સવારે નીકળું એટલે મારા મા બાપને હું પગે લાગીને જ નીકળું છું. હાલના સમયની અંદર માતાઓ મંદિરે પૈકે ન લાગુ, મારા મા બાપને લાગી લઉં. કારણ કે આજે હું જે બોલું છું ને તમે સાંભળો છો ને, આજે મારી જે સફળતા છે ને એ હું ગર્વથી કહું છું. મારા મા બાપના આશીર્વાદ છે બાપ, એના આશીર્વાદ ફરી ગયા હો. બાકી જો તમે તમારા મા બાપને દુખી કરશો ને, તમે તમારા મા બાપને રડાવશો ને, તો તમારું ગમે એટલું દાન પુણ્ય કરેલું, ગમે એટલી જાત્રાઓ કરેલી, ગમે એટલી માળા કરશો ને બધું ફેલ થઈ જશે બાપ. એ આંસુઓમાં ધોવાઈ જશે હો. माँ बाप को मत सताना, उसका दिल रो देगा बाप. माँ बाप को मत सताना, उसका दिल रो देगा. जो मेरा भगवान सुन लेगा ना तो तुझको जड़ा मूड़ से उखाड़ के निकाल देगा बाप. તમે જો તમારા મા બાપને રડાવશો નહીં, મારા દ્વારકાધીશના કાને શબ્દો અથડાણા ને, એનો અવાજ જો મારા ઘનશ્યામ મહારાજના કાને વયો ગયો ને, તમને આ દુનિયામાંથી ઉઠાવી લે બાપ.